હાય ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર રચી સ્કિન સિટીમાંથી આજે વાત કરીશ એક બહુ જ સરસ ટૉપિક પર કે સ્કિન ટ્રીટમેન્ટ્સ ને હેર ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવાની રાઈટ એજ ક્યારે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે વિચારીએ કાલે કરશું, પરમ દિવસે કરશું, વર્ષ પછી કરશું, 5 વર્ષ પછી કરશું. આ તો કોઈ સોલ્યુશન નથી. સો ધ રાઈટ ટાઈમ ઇઝ નાવ. તમે આવ્યા છો ડૉક્ટર પાસે, તમને કન્સર્ન છે, તમને સારા લાગવું છે, તમારી સ્કિન માટે અને હેર માટે તમારો જ કોન્ફિડન્સ વધશે. અને જ્યારે આપણે એક વસ્તુમાં ડિસિપ્લિન રાખીએ લાઈફમાં, જેમ કે આપણી સ્કિન ને હેર બહુ જ સારા હોય તો આપણો કોન્ફિડન્સ વધશે. એટલે આપણે લાઈફમાં બધી જ વસ્તુઓમાં સારું કરી શકીએ છીએ. કે આપણા સારા ફ્રેન્ડ સર્કલ હોય, આપણે ઘરે બી આપણો કોન્ફિડન્સ વધે, ઇન્ટરવ્યૂઝમાં આપણે સિલેક્શનનો ચાન્સ વધી જાય. ઓબ્વિયસલી બધા મેરેજ પહેલાં તો ઇન્ડિયામાં કરાવે જ છે ટ્રીટમેન્ટ, બટ આ એક એવી વસ્તુ છે કે આપણે સેલ્ફ કેર માટે બી કરી શકીએ છીએ. યસ ફ્રેન્ડ્સ, ધ રાઇટ વર્ડ ઇઝ સેલ્ફ કેર. ને એના માટે કોઈ એજ નથી હોતી. કોઈ ટીનેજર છે 12 વર્ષ 14 વર્ષના, એ બી આવી શકે, મારી પાસે પ્રોડક્ટ્સ લખાઈ શકે છે. એટલે ફ્રેન્ડ્સ, આ તો આપણા પર જ છે. બટ હા, ઇન્ડિયામાં સ્કિન અવેરનેસ બહુ જ જરૂરી છે, જે આપણે થોડુંક પાછળ રહી ગયા છે. ફોરેનમાં તો બધા સ્કિન કેર કરે જ છે કે સનસ્ક્રીન લગાવે, મોઇશ્ચરાઇઝર લગાવે, સોપ યુઝ કરે, જે બધું રૂટીન કેર હોય છે. અહીંયા સમજવું બહુ જરૂરી છે. તો જલ્દીથી જલ્દી તમે મારી મુલાકાત લઈ શકો છો ડૉક્ટર રચી સ્કિન સિટી, ચકલી સર્કલ, બરોડામાં. મારું સ્કિન, હેર, લેઝર, કોસ્મેટિક, હાઇડ્રા ફેશિયલ આ બધું ક્લિનિક છે. ડર્મેટોલોજીસ્ટ છું અને ટ્રીટમેન્ટ્સ બી કરું છું. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા આવી શકો છો. અમને યુટ્યુબ, ગૂગલ, ફેસબુક અને ઇન્સ્ટા આટલામાં ફોલો બી કરી શકો છો. હું તમને રાઇટ ગાઈડન્સ આપીશ. થેન્ક યુ.